श्रीरामचंद्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। संतवाणी एवॉर्ड निमित्ते અહીં પધારેલા અને જેમણે મારી તથા આપ સૌની વંદનાને કબૂલ કરવા માટે પોતાની ઉદારતા દાખવી એવા જૂનાગઢમાં સેવા અને સ્મરણનો ભેખ લઈને બેઠેલા પૂજની શેરનાથજી બાપુ, મારે કહેવું જોઈએ કે મને કેટલાય ભજનો, કેટલી સંતવાણી અત્યંત પ્રિય, પણ એમાંનું મારું બહુ જ પ્રિય, આમ તો બધું જ પ્રિય, ગુરુ તારો પાર ન પાયો, એ સૌ પ્રથમ મેં સાંભળ્યું જેની પાસેથી, એ અમારો આદરણીય જગમલભાઈ બારોટ, એણે એની મૌલિક રીતથી એ એમણે સંભળાવેલું. એ આજે એની પોતાની ખુમારી છે, હાવજ છે, એણે 2013ની સંતવાણીનો એવોર્ડ એટલે કે આપણી વંદના સ્વીકારવાની ઉદારતા દાખવી. હું એમને નમન કરું છું. તબલા વાદક કેટલી વખત તમારે મળવાનું થાય, એને વગાડતા પણ જોયા છે, એમના મનોરથો પણ મેં સાંભળ્યા છે. આજે એમને તબલા વાદનનો તમે જોયું, સંતવાણીની સાથે સંકળાયેલા હોય કોઈ રહી જતા નથી. પછી મંચ પર હોય કે પોતાના માયલા ઉપર બેઠા હોય, પણ એ કોઈ દી ઈશ્વર એને રહેવા દેતો નથી પાછો, એનો ક્યાંક ને ક્યાંક નંબર લગાડે. હું તો ખાલી સાક્ષી હોઉં છું આમાં, પણ નામ આવે છે. આ તબલા વાદકની આપણે વંદના કરીએ છીએ, એની તબલા વિદ્યાની આપણે વંદના કરીએ છીએ, અને એમણે પણ ઉદારતાથી આ વંદના કબૂલ કરી, એમને પણ મારા નમન. વાયોલિન વાદક જેનો એક સંક્ષિપ્ત પરિચય હરીશભાઈ આપ્યો, રામકથાના દોરમાં હું કયા કરું છું, કોઈ પણ વિદ્યા હરિદર્શનમાં ઉપયોગી થાય તેથી સિદ્ધ થઈ જાય. જ્યોતિષ વિદ્યાનું સારું નરસું પાછું બહુ જ સમાજમાં પાછું કહેવાતું હોય છે. હું પણ જ્યોતિષમાં નહીં માનનારો માણસ, એટલે કે વિદ્યાને માનું, પણ એમાં મારી રુચિ નહીં. પણ શંકર ભગવાન જ્યોતિષી બનીને રામના દર્શન કરવા રામ જન્મ વેળાએ ગયા, એ પ્રસંગે હું કયા કરું કે કોઈ પણ વિદ્યા રામ દર્શન સાથે જોડાઈ જાય તો કેટલી ધન્ય બને છે. એમ આ વાયોલિન વિદ્યા એ પણ આપણા આદરને સ્વીકારવા માટે પોતે આવ્યા, એમને પણ મારા નમન, અને હું ખૂબ આદર સાથે એમને આવકારું છું. હમણાં જ હરીશભાઈએ કહ્યું કે મંજીરા તો ભજનનું પ્રતીક છે, બીજા બધા વાદ્યોને મેળવવા પડે, મંજીરું કોઈ દી મેળવવું ન પડે, બધાની સાથે ભળી જાય એનું નામ મંજીરું. અને તેથી મંજીરાના આ એક બહુ સારા વગાડનારા, એમને પણ મેં ઘણી વખત ભજનિકોમાં બાપુની સાથે જોયા છે, સાંભળ્યા છે. એમણે પણ આપણી આ વંદનાને કબૂલ કરી. હું આ ખાલી શબ્દો નથી વાપરતો, હું તમે એમ નહીં માનશો, ને આ લોકો એમ ન માને
કે હું આમ બહુ સારું લગાડવા કહું છું, મારા હૃદયમાં વંદનનો ભાવ છે એટલે કહું છું. હા સાહેબ, આપને કદાચ એમ લાગે કે બાપુ આમ કે નહીં, બાપુ એ કહેવું જોઈએ, કારણ કે હું તમારો શ્રોતા છું. હું હજારોને સંભળાવું છું, પણ તમે જ્યારે પેશ થાવ છો ત્યારે હું નીચે બેસીને સાંભળું. અમારી વંદના છે, એને અન્યથા કોઈ ન લે, અને લે તો જવાબદારી તમારી. હા, પણ મારી શું જવાબદારી સાહેબ? હું જે બોલું એ મારી જવાબદારી. તમે કેમ સાંભળો ને કેવો અર્થ કરો એ તમારી જવાબદારી. સીધી વાત છે. તો આ શેરનાથ બાપુ, એક તો હું પક્ષપાત નથી કરતો બાપુ, પણ મને નાથ પરંપરામાં આમ આમ ઘણું ગમે. મારા દીક્ષિત નથી થવું, પણ મને ગમે. આ બાપને આ જોઈએ છીએ, એમનો પૂર્વાશ્રમ, અને અત્યારે એ જે ગોરક્ષનાથની પરંપરામાં જે જગ્યાએ બેઠા છે સાહેબ, ફળ ઉપરથી આંબાનો ખ્યાલ આવે. મને એક વખત બહુ જ મોટા સાહિત્યકારે, આપણા સાહિત્ય જગતમાં જેનું બહુ જ આગળ નામ છે, અલભાઈ, નામ નહીં આપું વિવેક ખાતર, એમણે મને એમ કહેલું અસ્મિતા પર્વમાં એક બાજુ બોલાવીને, મારા વડીલ, મારા મુરબ્બી, પૂજની, એમણે મને એમ કહ્યું હાથ પકડીને કે આ તમારા દાદા આટલા બધા મહાન હતા, જેને હું મારા સદગુરુ ભગવાન ગણું છું, ત્રિભુવનદાસ દાદાને. તો એ કે એટલા બધા મહાન હતા. મેં કીધું બાપા, આપ મારા વડીલ છો, હું શું ખુલાસો કરું, પણ થોડુંક નાનકડું ફળ જોઈને જાળવાનો વિચાર તમે ન કરી શકો ડાયા માણસ? તમને એટલો ખ્યાલ ના આવે આ રૂખડ ક્યાંનો ક્યાં પહોંચ્યો? એટલે નાથ પરંપરાનો આંબો, 12 માસી આંબો, વૈશાખ માસે અંબ વેડ્યો કંથ લાવે કેરીઓ. ઈ માસમાં વીંટળાઈ જાય એવો નહીં, પણ 12 માસી આંબો, એના ફળ જોઈને ખ્યાલ આવે કે કેવો આખી નાથ પરંપરાની સરળતા કેટલી છે. ગોરખનું નામ સાંભળી ત્યાં ધ્રુજી જાય. મચ્છંદરની આપણે ધ્રુજતા દેખાડ્યા, પણ રાવલ સાહેબે બહુ સરસ ખુલાસા કર્યા, બહુ રાજી થયો. તો બાપુની સરળતા અને સાદગી, એમણે આદેશ પચાવ્યો છે, તેથી મારા પ્રણામ. આ અમારો જગમાલભાઈ, એની પોતાની મૌલિક રીત છે. આ બધા જ સંતવાણીના સહાયકો, એ બધાના તરફ મારો હૃદયનો આદર છે. 3:30 થી 6:30 સભામાં અમારી બેન સંચાલન કરતા હતા. સંક્ષિપ્ત અને વિચારયુક્ત એમને જે કંઈ અનુભવ છે એ રીતે એમણે ત્રણેય વક્તાઓને રજૂ કર્યા. વેદ સાહેબ, એમનું 1.5 કલાકનું, આ તો શિક્ષક હોય ને એટલે એ 1 મિનિટ આમથી આમ ન થાય, એને 1.5 કલાકમાં બરાબર, અને કેટલો મોટો ભુજાઓ ફેલી કરીને બધું ભેગું કર્યું. હા, દત્તાભયમ ભુજદંડ યુગમ વિલોક્ય, ભાગવતનું સૂત્ર છે કે જેના હાથ બહુ ઊંચા હોય, મોટા હોય, ભુજદંડ એ વરદ પણ હોય ને અભયદ પણ હોય, 2 ભુજ. વેદ સાહેબે બહુ સુંદર રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ વક્તવ્ય આપ્યું, બહુ રાજી થયો. સાધુ મનોજભાઈ, ડૉક્ટર મનોજભાઈ રાવલ આવ્યા છે? હા બાપ, એમણે આમ સરળ તરલ ભાષામાં, હું આ સરળ તરલ શબ્દ વાપરું સાહેબ તો મને મહાકાલ ઉજ્જૈનનો અમારો એક બહુ જ હિન્દી જગતનો મોટો કવિ શિવમંગલ સિંહ સુમન એ યાદ આવે. મુશાયરામાં કે કવિ સંમેલનમાં
જ્યારે પોતાનો પરિચય આપે ત્યારે એમ કહેતા कि मैं सरल तरल क्षिप्रा सा बहता हूं, मैं कालिदास की शेष कथा कहता हूं, मुझको मौत भी डरा नहीं सकती क्योंकि मैं महाकाल की नगरी में रहता हूं. उज्जैन ત્યાંનો કવિ સરળ તરલ સ્વાભાવિક. મનોજભાઈએ ગોરખનાથની વાતો કહી અને જ્યાં જ્યાં એને પોતાને અવઢવ હતી ત્યાં પણ આપણને સૂચન કરતા કે આમાં કાંઈ ખબર નથી, જે હોય તે જાણે આંટો માર્યો હોય જાણે આપણને કાંઈ ખબર ન પડે. આપણી સાથે ભળીને વાતો કરતા હતા. રાજી થયો બાપ. અને અમારો 39 વર્ષનો સુનિલ જાદવ 40 વર્ષે ક્રિકેટર મોટું સન્માન લઈ ગયો ભારત રત્નનું. આ કહે નાનામાં નાનો હું અહીંયા છું બોલવામાં. સુનિલભાઈએ ક્યાં પાશ્ચાત વિદ્વાનોની આગમવાણી ત્યાંથી લઈને દેવાયત પંડિત અને ત્યાં સુધી બધાનો સેતુ રચ્યો. બહુ આનંદ થયો. હવે હું 5-10 મિનિટ મારું કંઈક કહું. આ તો મારો ભાવ વ્યક્ત ન કરતો હૈયા ફાટ મરા. આ રથ છે. આખી દુનિયા પગે લાગે વ્યાસપીઠને, મારે પગે લાગવાના અવસરો બહુ ઓછા આવે છે. આ મારા અવસરો છે કે હું માથું ઝુકાવું, હું વંદન કરું. વિનોબાજીએ વેદમાં 7 વાણીની વાત કરી છે. વેદમાં 7 પ્રકારની વાણી. વિનોબાજીએ એનું પૃથક્કરણ કર્યું છે અને ઘણા એના નવા નવા અર્થો, મૌલિક અર્થો વિનોબાજીએ આપ્યા છે. એમાં સરગમ પણ એને લીધા, સારે ગમ પધની એમ કરીને પણ 7 વાણી. પણ અહીંયા સંત વાણી નિમિત્તે આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે મારી દ્રષ્ટિમાં 5 વાણી ઘૂમે છે. એ મારે મારી જવાબદારીથી કહેવું છે. મને જે સમજાયું તે એક તો જેની ચર્ચા આપણે સાંજે આખીરી પ્રવચનમાં કરવામાં આવી તે આગમવાણી. હેમંતભાઈએ ગાય પણ બતાવી. આગમવાણી વ્યાખ્યા નથી કરવી, ઘણી વ્યાખ્યાઓ પ્રસ્તુત કરી. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી એ ન્યાય આગમવાણી. બીજી બ્રહ્મવાણી એ ક્ષેત્ર છે. આના ઉપર ઘણું કહી શકાય. જેનો અભ્યાસ હોય, જેને અનુભવ હોય એ માણસો આના ઉપર બહુ બોલી શકે. અનુભૂતિ હોય એ ન બોલી શકે, કારણ કે અનુભૂતિમાં પછી બોલવાનું બંધ થઈ જાય. આપણે જ્યારે એમ કહીએ કે આ વસ્તુનો મને અનુભવ છે ત્યારે સમજવાનું કે હજી બોલવાનું બાકી છે. પણ જેને અનુભૂતિ થઈ એનું લગભગ બોલવાનું બંધ થઈ જાય છે. વાણી પામી વિરામ એવું થઈને ઊભું રહે. એટલે બ્રહ્મવાણી વિશે અનુભૂતિ જેને થઈ હોય એ તો બોલતા બંધ થઈ ગયા, પણ જેને અનુભવ છે એ સંક્ષેપમાં બોલતા હોય છે. આગમવાણી, બ્રહ્મવાણી, ત્રીજી વેદવાણી. વદે વેદવાણી રે જેની સુરતા સાંભળ્યાને સાથ, વદે વેદવાણી રે. વેદવાણી, વેદ એક કોઈ એક કોમનો, એક ધર્મનો ગ્રંથ આપણે ગૌરવ લઈ શકીએ, પણ વેદ બધાનો હોય તો જ વેદ છે. જેને બધા જ પછી કોઈ સંકીર્ણતાને લીધે વાત કરે તો એ વાત છોડી દઈએ આપણે. પણ વેદ એ તો બહુ જ મોટી વિદ્યા છે. એટલે ત્રીજી વેદવાણી. ચોથી મારી દ્રષ્ટિમાં આકાશવાણી. પછી એ બહિરાકાશ હોય કે ભજનાનંદીનું અંતઃકરણનું આકાશ હોય, ચિદાકાશ હોય, ત્યાંથી પ્રગટતી વાણી એને આકાશવાણી કહેવાય.
અને સાહેબ આકાશમાંથી પ્રગટતી વાણીને ખરી તો ચિદાકાશની વાણી જ કરી શકે. એનું મિલન થાય, સૂરે સૂર મળે તો જ એ સમજાય. કારણ કે આકાશવાણી કઈ ભાષામાં બોલે એ નક્કી નથી. મોટે ભાગે આપણે માનીએ કે સંસ્કૃતમાં આવતી હશે, જે હોય તે. પણ આકાશવાણીને હૃદયની અંતઃકરણની વાણી ખરી કરતું હોય છે. એ પણ મારે જે કહેવું છે તે આ સંતવાણી છે. અને હમણાં જ જેની પૂર્ણિમા આખા દેશે અને દુનિયાએ મનાવી એ ગુરુ નાનક જયંતિ, એટલે કે ગુરુવાણી. પછી એને સંતવાણી કહો કે ગુરુવાણી કહો, મારે એને જુદા નથી પાડવા, પણ સંતવાણી. અને આખા કાર્યક્રમને આપણે સંતવાણી કેન્દ્રમાં શબ્દ બ્રહ્મ રાખ્યો છે કે આ એ નિમિત્તે આપણે, એટલે સંતવાણી. ભજનના માટે કદાચ મેં પહેલા પણ કહ્યું છે કે ગવાતું ભજન, લખાતું ભજન, સમજાતું ભજન, સમજાવાતું ભજન, સંભળાતું ભજન, કથન કરતું ભજન, અંદરમાં રમતું ભજન, ભજનની કેટલી વિધા છે. પણ જેને સદા એ ભજનનો આહાર, એ પંક્તિ અમે બહુ વિચારીને હરીશભાઈ સાથે બધાની સાથે વિચારીને મૂકી છે કે આ એવોર્ડમાં આપણે આ મુખ્ય પ્રધાન પાનભાઈ ગંગા સતીની પંક્તિ, જેને સદાય ભજનનો આહાર. સાહેબ, ભગવદ્ ગીતામાં 3 પ્રકારના આહાર લખ્યા છે: રાજસી, તામસી અને સાત્વિકી. ભજનમાં પણ આવું થઈ શકે. ભજન જ્યારે આહાર છે ત્યારે સંતવાણી સ્પર્ધાથી ગવાય તો એ તામસી આહાર છે. હું આના કરતા સારું ગાઈ નાખું, હું આને તોડી નાખું, હું આના કરતા ઉપર વયો જાઉં ને, એ જો વૃત્તિ, કળા તો રજૂ કરવી જ જોઈએ, પણ જો સ્પર્ધા ભાવથી રજૂ થાય તો તામસી આહાર થતા વાર નથી લાગતો. એમાંથી સંઘર્ષ જન્મે, સંઘર્ષમાંથી અશાંતિ જન્મે, અને અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંતને કોઈ દિવસ સુખની પ્રાપ્તિ ન થાય. પણ અમારો નિરંજનભાઈ, એમનો સતત આગ્રહ ખરો કે ભાઈ ભજનની જે મૂળ રીત છે એ સચવાઈ રહી, એને અમે બધા સ્વીકાર કરીએ. તેથી આપણે શરૂઆતમાં આપણા દેશી ભજનીકોને ગોતીને એની રીતે આપણે એમને પ્રસ્તુત કરીએ છીએ. પણ મારું આમ પહેલું પણ કહ્યું કે સંતવાણીની સાથે વાયોલિન, બેન્જો, મંજીરા, તબલા, હાજીનું આયોજન, રમકડાનું ઢોલક, એ જે આ બાપ ખુશ રહો, તો એ કોઈ પણ એને આપણે વર્તમાન યુગમાં પહેલો નંબર તો ઓલાને જ અપાય જે આપણી મૂળ રીત છે. આપણો હેમંત સૂરનો મેળવ્યા વગર તંબુરો મેળવે અને શરૂ થઈ જાય. એ મૂળ છે. મૂળને બહુ મેળવવું ન પડે, એનું નામ જ મૂળ છે. આપણે કલમ કરીએ ને તો એનું મેળવવું પડે, એને હોહો વાના કરવા પડે, ત્યારે કલમ થાય સાહેબ. અને પણ મૂળ એને મેળવવું નથી પડતું, એ અંદરથી મળેલું હોય છે. એટલે એ જે મૂળ આપણી આદિ પદ્ધતિ, એને આપણે સાચવવાની પ્રમાણિક પ્રયત્ન હનુમાનજીની પાસે કરી રહ્યા છે. અને આ બધાની સલાહથી, અને હું પણ ઈચ્છું કે એ મૂળ વસ્તુ રહેવી જોઈએ. આ વખતે રાપરથી આવ્યા છે સંતવાણીના ભજનના ગાયકો, કે જે મૂળ હજી એમની બેઠક એમનેમ છે. પણ મારી અત્યારના કાળ પ્રમાણે હું એનાથી જુદો નથી પડતો કે વાયોલિન, હાર્મોનિયમ, બેન્જો, શહનાઈ, નારાયણ સ્વામીમાં શહનાઈ પણ વગડતી હતી, અને આ બધું જ જાતું, એને આપણે સ્વીકારવું રહ્યું. જો
એ સંતવાણીને દબાવીને ઓવર ન થાય જો તો સંતવાણી દબાઈ ન જવી જોઈએ, ભજનીક દબાઈ ન જવો જોઈએ. એ માઇક વાળાએ ધ્યાન રાખવું જોઈએ. નહીતર એ તો ઈશારા કરે કે મારું વધારે પણ નહીં. કથા દબાઈ ન જવી જોઈએ, કથાથી ही દબાવવા જોઈએ. નહીતર તો તબલા વાળો એમ કે એને તો બધું પછાડવું જ, ધમધમાટી જ બોલાવ્યું હોય. આમાં વાણી વહી જાય ને વાદ્ય જ રહી જાય. મૂળ તો વાણી છે. અને વાણી આમ વાણીના શાસ્ત્રમાં તો પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી 4 વાણી છે. પણ મારી જવાબદારીથી આ 5 વાણીની વાત કરવી. અમારે ત્યાં બનેલું છે. એક અમારે ગાયકે એમ કીધું કે હું આમ બીજી રીતે નથી ગાતો, નાભીથી ગાઉં છું. એટલે માઇક વાળો એની નાભી પાસે માઇક મૂકે. આ બનેલું છેલ્ભાઈ બનેલું છે. હું નામ ના આપું સાહેબ, મારે સાધુતા ના પાડે એટલે હું બોલવું નહીં. પણ ખરેખર બોલે ને નાભીએ માઇક ના પાડે. હા, પણ નાભીથી ગાય એને ક્યાં જ આપવું જોઈએ. આ બનેલી ઘટના. તો બાપ આ બધા સાજની સાથે પેશ થતું ભજન હું સમજુ છું કે મૂળ તો રહેવું જ જોઈએ, પણ દેશકાળ પ્રમાણે આ પણ સ્વીકારવું રહ્યું. આટલો બહોળો સમાજ લોક સંગીતને અને સંત વાણીને સ્વીકારતો થયો છે, એની સામે હાકલા પડકારા કરતો થયો છે. તો આ વિધાને પણ આપણે દબાવી ન દે તો સાચવવી રહી. એટલે આપણે આ બધાની વંદના અહીંયા કરી. પણ એમાં આ બધાનો જો અતિરેક થાય તો એ રાજસી ભજન છે. ઓલું તો તામસી જ છે. આહાર 3 પ્રકારનો ગીતામાં, અને એને જેને સદાય ભજનનો આહાર, એને આ 3 વસ્તુનું ધ્યાન રાખવું છે. સાહેબ આરોગ્ય વર્ધન કરે, બલવર્ધન કરે, આયુષ્ય વર્ધન કરે, સુખ વર્ધન કરે અને પ્રીતનું વર્ધન કરે. એને સાત્વિક આહાર કહેવાય. જે ભજન ગાયકને, શ્રોતાને આયુષ્ય વધારે, ભજન આયુષ્ય વધારે સાહેબ. હા, વિધાતા એક બાજુ બેઠો રહે. અમુક વસ્તુ સંવિધાનની બહાર હોય છે. ભજન માણસનું આયુષ્ય વધારે. મેટત કઠિન કો અંક ભાલ કે, એવું રામાયણનું એક અદ્ભુત સૂત્ર છે. મંત્ર મહામનિ વિષય વ્યાલ કે, અને મેટત કઠિન કો અંક ભાલ. આયુ વધારે, સાત્વિક ભજન. આરોગ્ય વધારે, માણસ તબિયત સારી થઈ જાય. પ્રાણભાઈને અમે નેવાસામાં કીધું, ભીખુદાનભાઈ આમ બીક લાગે કે આને આપણે કહીએ અને એનો અવાજની સ્થિતિ કેવી હતી, એને હોશ ઘણી. પણ સાહેબ અમે બધાએ ભેગા થઈને વિનંતી કરી, સાહિત્યનું આખો સમારંભ, અને પ્રાણભાઈ બેઠો. સાહેબ ખબર નહીં એનું ગળું કેમ થઈ ગયું, શું થયું, આ બધા સાક્ષી હતા. અને એણે કેવું ગાયું સાહેબ. મને એમ લાગે છે સાત્વિક સંતવાણી આરોગ્યવર્ધક છે. રોગના બીજકનો નાશ કરે. સવાલ મૂળમાં ભરોસો હોવો જોઈએ. ભરોસાનો કોઈ વિકલ્પ નથી, શ્રદ્ધાનો કોઈ જગતમાં વિકલ્પ નથી. મધુસૂદન સરસ્વતી કહે, આદૌ શ્રદ્ધા, મૂળમાં શ્રદ્ધા. તો સાત્વિક આહાર, જેને સદાય ભજનનો આહાર, એનું બળ વધે, એનું આરોગ્ય વધે, એનું આયુષ્ય વધે, એનું સુખ વધે, એનો પ્રીતિ વધે, એનો રસ વધે. આ ગીતાના શ્લોક પ્રમાણે કરું તો. પણ જેને બહુ તીખું ભાવે, જેને ખાટું ભાવે, જેને લવણ યુક્ત ખારું ભાવે, જેને આમ અનેક પ્રકારની ખાટું, મીઠું, તીખું, તીક્ષ્ણ, વૃક્ષ, આવું બધું જ જે ભાવે, એને ગીતાએ રજોગુણી કહ્યો છે આહાર. એટલે આપણે આ બધું જ જે આપણે ક્યારેક કાંઈક વચ્ચે ટૂચકો કહી દઈએ, વચ્ચે ગાતા ગાતા કંઈક થોડીક બોલીએ,
વાતો કરીએ, એમાં બધી સંગીતની બધી જ કરામતો રજૂ કરીએ, ત્યારે એ ભજનનો આહાર બહુ સુંદર છે, પણ એ આહાર રજોગુણી છે, પણ વાસી થઈ ગયેલું, કાળ વિતાવી ચૂકેલું, એઠું ગતરસમ, રસ જેનો ચાલ્યો ગયો છે એવી વસ્તુ અને કેવલ સ્પર્ધા માટે જ પેશ થાય તો એ તમોગુણી આહાર થાય. આ ત્રણ પ્રકાર. પણ નરસિંહ મહેતો હોય, મીરા હોય, કબીર હોય, ગોરક્ષનાથ હોય કે જે આદિ સર્જકોને આપણે યાદ કર્યા, મને જરાય અતિશયોક્તિ કર્યા વગર કહેવા દો, એનું ભજન ત્રિગુણાતીત હતું. નહીં સાત્વિક, નહીં રાજસી, નહીં તામસી, ત્રણેયથી પર હતું. એટલે એ હજી સચવાયું છે અને એના આધારે આપણે લહેર કરીએ છીએ, એના આધારે આપણે આનંદ કરીએ. કેવો છાંયો છે આપણી ઉપર આ બધા આદ્ય સર્જકોનો. અને તેથી પણ કોઈ એમ ન માને, સ્પર્ધા માટે હોય કે બધું ભેગું કરીને હોય કે પછી સત્વગુણી હોય, કોઈ પણ હોય, પણ જો વચ્ચે ભજન ટકી રહેશે તો એ બધા ગુણ આગા પાછા થઈ જશે ધીરે 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 ધીરે. એ કોઈને કરવું નહીં પડે, ભજન જ આપણો ગુરુ બનશે, એ જ આપણો કાન ફૂંકશે, એ જ આપણો હાથ પકડશે, એ જ આપણી પીઠ ઉપર હાથ ફેરવશે, એ જ પીઠ ઉપર ધબ્બો મારીને આપણને ભજન પોતે જ ગુરુ બનશે. અને તેથી એવા ભજનને અનેક વિધાથી રજૂ કરાતું હોય છે. ભજન એ સાધન નથી, સાધ્ય છે. મારી દ્રષ્ટિએ ભજન સાધ્ય છે. ભજન દ્વારા ભગવાનને પમાય એમ નહીં, ભજનને પામી જવાય તો ભગવાન મળે ન મળે, એને વૈકુંઠમાં રહેવું હોય, દરિયામાં રહેવું હોય, જ્યાં રહેવું હોય ત્યાં ભલે રહેતો, આપણે એને જરાય તકલીફ નથી આપવી. એનું ભજન જો સાધ્ય થઈ જાય એને પછી એ જોતું જ નથી, એનો એક ઓડકાર જુદો જ હોય છે. તો બાપ, આવું જે ભજન રામચરિત માનસમાં તો ભજનની કેટલી વિધાઓ આપી છે, કેટલા કેટલા પ્રકારના ભજનના પ્રકારો, ભજન શબ્દ વાપરીને, ભજન શબ્દને બિલકુલ એ જ રૂપમાં મૂકીને કેટલી બધી વિધાઓ આપી છે. ટૂંકમાં કોઈ પણ રીતે ગવાતું, લખાતું, સમજાતું, સમજાવાતું, પીવાતું, સંભળાતું, રચાતું ભજન ભજન છે. લોહ ચુંબક હોય એ ખીલાને ખેંચે, લોઢું હોવું જરૂરી છે. એના ઉપર તમે સોનાનો ઓઈલો ચડાવી દો કે ચાંદીનો, તો લોહ ચુંબક ખેંચે નહીં, અંદર ભલે રહ્યું. મૂળ લોઢું, આપણે લોઢા જેવા હોઈએ ને, રજોગુણી, તમોગુણી, સત્વગુણી, પણ જો ભજન હશે ને આમનામ બીજું કાંઈ બીજું ઉપર ઢોળ નહીં ચડ્યો હોય ને તો ઓઈલું ખેંચશે, એ ખેંચા વગર નહીં રહે, આપણને પકડી લેશે, પકડ્યા વગર નહીં રહે. એટલે જે રીતે મુકાય મૂળ સાચવીને, એ ભજનની દેવતા અમર છે, અમર રહેશે. આપણે બધા મરણ ઘરમાં છીએ. ભજન અને ત્રિકાણાતીત ભજન તો ત્યારે શરૂ થાય સાહેબ કે આપણે ન ગાવું પડે, જેના ગાતા હોઈએ ઈ ગાતો હોય. જગ જપુ રામ, રામ જપુ જેહી પ્રમાણ, ભરત સરી સકો રામ સનેહી. રામનું ભજન ભરત એક અવસ્થા સુધી કરતા હતા, પણ પછી એ ભજન પૂરું થઈ ગયું અને રામ ભરતનું ભજન કરવા માંડ્યા. શૂન્ય મરે અજપા મરે, અનહદ હું મર જાય, રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, અબ સુમિરન મેરા હરિ કરે, મેં પાવા વિશ્રામ.
જેનું ભજન ગાતા હોઈએ એ પાછો આપણને ગાવા મળે તેથી સમજવાનું કે ભજન આપણું સાધ્ય છે. એવી સંતવાણી જે રીતે રજૂ થતી હોય મૂળને પકડીને એની વંદના કરવાનો સહજ આ સંકલ્પ હતો. આપ સૌએ ભેગા વળી અને એમાં સાથ આપ્યો અને દર વર્ષે આ થાય છે. જ્યાં સુધી થશે ત્યાં સુધી કરશું, નહીંતર નથી રમતા. આપણું મારું આ વાક્ય છે, આ ધ્રુવ પંક્તિ છે. આપણે જેટલા ઉપક્રમો શરૂ કર્યા છે અહીંયા એ કાંઈ આપણે જ પૂરા કરવા એવું લખી નથી દીધું, આપણે કાંઈ દસ્તાવેજ નથી કર્યું. એ થાય ત્યાં સુધી કરવાનું, નહીં થાય ત્યારે નથી રમતા, બસ વાત પૂરી. આપણે શું કામ માથે લઈને ફરીએ યાર, દુઃખી થઈ જાય. એક તો આટલો બધો માથે ભાર હોય ને એમાં વળી પાછું આ બધું લેવું. એટલે નથી રમતું, આ એ મારો એક ખાસ શબ્દ છે, નથી રમતા. જગતને કહી દઈશું કે ભાઈ હા કરવું. આ હનુમાનજી છે એ પંચધાતુના હતા. અને હું અહીંયા હનુમાન જયંતિના જાહેર મંચ વિદ્વાનોની વચ્ચે, સારસ્વતોની વચ્ચે હું બોલ્યો છું કે હું આને સોનું નહીં ચડાવું. આ શ્રીમંતનો દેવ નથી, આ લોકદેવ છે. આને શિખરની મંદિરની ધજાની જરૂર નથી. આ તો કાગ બાપુની ભાષામાં જેણે ઝાંપે ઉતારા રાખ્યા, ધામા નાખ્યા, ધૂળમાં ધામા નાખ્યા, એ આ દેવ છે. પણ હવે એક તો અહીંયા દરિયો, ભવાની માનું મંદિર, આ બ્રહ્મચારી દરિયાને નાને ભળે નહીં, કારણ કે દરિયો આના ઉપર ખીજાયેલો જ છે. ઉડીને વયો જાય, દરિયાનું કંઈ ગણ્યું નહીં. આણે દરિયામાંથી હોનું નીકળ્યો તો એને હાથ ડાળીને ઓવરટેક કરીને નીકળી ગયો. કોઈ દરિયાના એકેય વિઘ્નોને આણે ગણકાર્યા, એટલે દરિયાને ફાવતું નથી આની સાથે. તારા ઘરે તું દરિયો હતો, પણ હું તો જય હનુમાન દરિયો છું, પણ જ્ઞાન ગુણ સાગર, જ્ઞાન અને ગુણનો સમુદ્ર છું. હું તો વિદ્યાનો નિધિ છું. એટલે દરિયાને ફાવતું નથી. અને મહુવાનો દરિયો મને ઘણા નથી ફાવતો, એવો દરિયો છે એ. એટલે આને આ પંચ ધાતુના ને કાળા કરવા માંડ્યું. એટલે ધાતુને અસર થાય. મારે મારો નિર્ણય ફેરવવો પડ્યો અને મેં જાહેરમાં પાછું નિવેદન કર્યું કે ભાઈ હું એમ કહેતો હતો કે સોનું નહીં ચડાવવું, પણ હવે નિષ્ણાતોનો મત છે કે આને સોનાનો પટ, નાના નાના હાવ પાતળા પાતળા ઓલા ચડાવવા પડશે, નહીંતર આ હાવ ઓલો થઈ જશે કંચનવર્ણ. એ મારે સ્વીકારવું પડ્યું. એમાં આપણે પ્રેક્ટિકલ થવું જોઈએ. હા, અને હાવ ઓછા ખર્ચે. તમને એમ લાગે કાકા હોના નહીં, ડિલીટ. હાવ પાતળા એટલે ઓલા પાનમાં નથી વરખ નાખતા, એના કરતા પાતળું હોનું મેં નજરે જોયું. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષિત એના કારીગરો હતા. એ તો કેટલું કસી કસીને કરે, એટલે આમ પરફેક્ટ હોય. મારું કહેવાનો અર્થ શું છે, એની ગણતરી પૂરેપૂરી હોય છે. એને અને સાહેબ એ આ 3-4 વર્ષ પહેલા કર્યું, 3 લાખમાં પતી ગયું હતું. હવે કદાચ ભાવ વધ્યા છે, એટલે હવે જ્યારે એની ઈચ્છા થઈ ત્યારે પણ નિર્ણય ફેરવવો પડે તો સમાજની પાસે માફી માંગીને ફેરવવો પડે. બધું બંધ કરવું પડે તો નથી રમતા. એમ આપણે કહેવામાં કાંઈ આપણે બધો જ કાંપો વાળવાનો નથી. થાકી જવાય સાહેબ, અને ભજન ચૂકી જવાય એવા એકેય ધંધા ન કરવા. આ મારો મંત્ર છે, મારી ધ્રુપ, આ મારો સ્થાયી ભાવ છે. ભજનને ભોગે સત્કર્મો પણ નહીં. આ બાપો શેરનાથ બાપુ સેવાના કામ કરે, અન્નક્ષેત્ર કરે. હું જ્યારે જાઉં ત્યારે ત્યાંથી ભિક્ષા લઉં, રોટલો પહેલો લઉં. પણ એનું ગોરક્ષનાથની પરંપરાનું ભજન અકબંધ હોય તો જ આ બધું રૂડું લાગે. ભજનના ભોગે કોઈ સાધુ કાંઈ કરતો નથી. એક વખત બાપુ આમ ગૌશાળાએ હતા, હું લાલ ઢાળી જતો હતો. મેં કીધું બાપુ આદેશ. અને જે આ બાવો દોડ્યો છે સાહેબ, પડ્યા અને આખું આમ, પણ ભાન ન રહી ભાઈ સાહેબ. એનું નામ જ રૂખડ કહેવાય. રાજેન્દ્રભાઈ માફ કરજો, મેં તમને યાદ કરીને રૂખડ કીધા છે. અમારો રાજેન્દ્રભાઈ રૂખડ છે સાહેબ, એવું મેં કીધું હતું. બાપુ તો કહીએ જ છીએ આપણે, બરાબર છે. તો બાપ
ભજન ને ભોગે કાંઈ નહીં, એ સૂત્ર સચવાઈ રહે તો અભ્યાસમાંથી અનુભવમાં જવાશે અને અનુભવમાંથી અનુભૂતિમાં જવાશે. અને જેથી અનુભૂતિમાં ભજની ગયો તેથી આખી દુનિયા નાની પડે, આકાશ નાનું પડે, હમાઈએ નહીં આપણે, એવું આપણો આનંદ વધી જાય. એટલે મૂળ ધારા જે ભજનની છે એની સાથે જોડાયેલા તમામ તત્વોની વંદના કરવાનો આ એક શિવ સંકલ્પ હતો. આપ સૌએ એને વધાયો. અને અહીંયા અમે ખાલી ખબર કરીએ, અરે આખો શિવરાતનો મેળો આવે છે અહીંયા ખેતસી, કે આખું શિવરાત આવ્યું છે, તબલા ને મંજીરા ને આમાં ક્યાંય આમાં. અને આજે આપણે 1 વાગે પૂરું કરવાનું છે, 1થી આગળ જવાનું નથી, સરકારી નિયમ અને એવું બધું છે. એટલે સૌ એક ભજન ગાશે. જગમાલભાઈ 2 ગાશે, એ તો પ્રધાન દેવ છે આજ, એને 2 ગાવાના, એની મોજ પડે, એ 2 ગાય. બીજા બધા ગાય એના પહેલા તો આપણા મૂળ ભજનીકો ગાય, પછી જગમાલભાઈ જે કંઈ ક્રમ ગોઠવો હશે હરીશભાઈએ. પણ જગમલભાઈ હા મોભના લાકડાને 2 બાજુથી ખીલા પડે હોય ને, અહીંથી વહાવે ને અહીંથી આવે, 2 બાજુથી ખીલા ઓલા મોભને સહન કરવા પડે. એમ જે સમાજમાં મોભી હોય એને 2 બાજુથી ઘા ખાવા પડે છે સાહેબ. બાકી છાપરાને હું લેવા દેવા મારો બાપ. અને છેલ્લે મોટામાં મોટું ભજન એનું નામ વસીમ બરેલવીનો એક શેર કહી અને મારું વક્તવ્ય પૂરું કરું. वो सिर्फ नाम लेकर रह गया, वो शख्स सिर्फ नाम लेकर रह गया, एक दीवाना बहुत कुछ कह गया.